हेलो फ्रेंड, आज આપણે ઘરે જ બનાવીશું દલિયા એટલે કે ઘઉંના ફાડા। તો એના માટે આપણે ઘઉં લીધા છે। ઘઉંને આપણે ધોઈ લેવાના જો વધારે કચરો હોય તો, પણ મારા ઘઉં એકદમ સાફ છે એટલે મેં ટોવેલથી લૂછી લીધા છે। અને જો કંઈ પણ કચરો કે કંકણ હોય તો તેમને સાફ કરી લેવાના। ત્યારબાદ હવે આપણે મિક્સરનું જે વચ્ચેનું જાર હોય તેમને લેવાનું છે આ રીતનું। તેમાં આપણે ઘઉંને એડ કરી દઈશું। ઘઉંના ફાડા બનાવવા માટે આપણે ઓન ઓફ કરીને જ મિક્સરમાં આપણે પીસવાનું છે, એ વાત આપણે યાદ રાખવાની। જો એકદમ ચાલુ રાખશો તો તમારા ઘઉં છે તેમનો એકદમ ભૂકો થઈ જશે। તો બસ આ રીતે હું જે રીતે કરું છું એ રીતે આપણે ઓન ઓફ કરીને આ રીતે આપણે દરદરું એવું પીસી લીધું છે। લગભગ 30 સેકન્ડ જેટલું આપણે પીસવાનું છે। ત્યારબાદ આ ભાતની જારી હોય તેમાં આપણે ચાળી લેવાનું છે। આવી જ ચાયની પણ મળે છે, તેનાથી પણ તમે ચાળી શકો। આ રીતે ચાળવાથી મોટા ઘઉંના ફાડા હોય તે ઉપર રહી જશે અને નીચે ઘઉંના ફાડા અને વધારાનો લોટ નીકળશે। હવે આ લોટને હું તમને બતાવું તો કંઈક આ રીતનો લોટ તૈયાર થાય છે। આગળની પ્રોસેસ હું તમને જણાવીશ કે આ લોટને આપણે શું કરવું। ત્યારબાદ જે વધારાના ઘઉંના ફાડા ઉપરથી નીકળ્યા હતા તેમને ફરીથી આપણે આ રીતે પીસી લીધું છે અને સેમ એ જ પ્રોસેસથી આપણે ચાળી લેવાનું છે। ત્યારબાદ વધારાના ઘઉં જે મોટા નીકળે એમને પાછા આપણે મિક્સરમાં એડ કરી દેવાના છે અને એ જ પ્રોસેસથી આપણે ચાળી લેશું। તો બસ છેલ્લે આટલા નીકળ્યા છે તેમને આપણે ઘઉં વધારાના હતા તેમને એડ કરી દઈશું અને ફરીથી એ જ પ્રોસેસથી આપણે પીસી લઈશું। તો બસ છેલ્લે વધેલા આ ઘઉંને કબૂતરને ચણમાં નાખી દેવાના, અથવા તો તમે આને દલિયા સ્વરૂપે ખીચડી પણ બનાવી શકો। હવે ઘઉંના ફાડા અલગ કરવા આપણે હવે લોટને ચાળવાનો છે। જુઓ કંઈક આ રીતનો છે। હવે આપણે ચાળી લઈશું। નોર્મલી રોટલીનો લોટ ચાળવા માટેનો જે આંક હોય છે તેનાથી આપણે પહેલાં ચાળી લેવાનું છે, તો એનાથી જ આપણા ઘઉંના ફાડા છે તે અલગ થઈ જશે। તો જુઓ આ લોટનું પણ શું કરવું તેમને હું આગળ તમને જણાવીશ કે આ લોટમાંથી પણ શું બને છે। હવે જુઓ ફાડા કંઈક આ રીતના આપણે તૈયાર થયા છે, એકદમ બજારમાં મળે તેવા જ બન્યા છે। આને તમારે વધારે લાંબો સમય સુધી સાચવવા હોય તો થોડા રોસ્ટ કરી લેવા અને પછી ત્યાર પછી તમે એરટાઈટ ડબ્બામાં ભરીને આખું વર્ષ તમે ઉપયોગ કરી શકો છો। તો જુઓ એકદમ સરસ એવા બન્યા છે। તો હવે આપણે અલગ કરી લેવાના છે। આ રીતે બધા આપણે ચાળી લઈશું। આ ઘઉંના ફાડાથી બીમાર વ્યક્તિ માટે તમે પ્લેન ખીચડી, મગની દાળ, ચોખા ભેળવીને ખીચડી પણ બનાવી શકો, અથવા તમારે બધા વેજીટેબલ ઉમેરીને અલગથી વઘાર કરીને ખીચડી બનાવવી હોય તો પણ બનાવી શકો છો। એકવાર લોટમાંથી ચાળ્યા પછી ઘઉંના ફાડા નીકળે છે। હવે બીજી વાર ચાળવાથી શું મળે છે તે આગળ જોઈ લઈએ। તો એ તેમના માટે આપણે જે મેંદો ચાળવાનો જે આંક હોય તેમાં હવે આપણે એડ કરવાનો છે। લોટને હવે ચાળી લેશું। તો લોટને ચાળવાથી તેમાંથી આપણને રવો મળે છે, જે બજારમાં મળે છે સેમ તેવો જ બને છે। આ રવો તમને થોડો જાડો લાગશે તો તમારે મિક્સરમાં એકાદ મિનિટ આટો ફેરવી લેવાનો, જેથી સરસ એવો ઝીણો એવો રવો બજારમાં મળે તેવો જ થશે। રવો અને મેંદો તે ઘઉંમાંથી જ બને છે। તો ચાળીને અલગ કર્યા બાદ કંઈક આ રીતે રવો લાગે છે। ઉપરથી તમને થોડા ઘઉંના ફોતરા દેખાશે, તો આ રીતે થાળીમાં લઈ આપણે થોડો ઝાટકી લેવાનો છે। વધારાના ઘઉંના ફાડાના જે ફોતરા હોય છે તેને આપણે કાઢી લેવાના છે। જુઓ આ રીતે બધો રવો સાફ થઈ જશે ને તો એકદમ સફેદ એવો રવો દેખાશે તમારો, અથવા તો તમે સૂપડું લઈને પણ ઝાટકી શકો છો। તો જુઓ એકદમ સફેદ એવો દાણેદાર રવો તૈયાર થયો છે। અને તમારે થોડો ઝીણો કરવો હોય તો એકાદો આટો મિક્સરમાં ફેરવી લેવાનો। તો છે ને આસાન, 5 જ મિનિટમાં રવો અને ઘઉંના ફાડા બનાવવા, જે બજારમાં ખૂબ મોંઘા ભાવથી આપણે ખરીદતા હોઈએ છીએ, અને એક જ પ્રોસેસથી બંને વસ્તુ બની જાય છે અને હેલ્ધી પણ છે। તો તમે પણ આ રીતે બનાવો અને મને કમેન્ટ સેક્શનમાં બતાવો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।